નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સ્કૂલના બાળકોને રિક્ષા, ઇકો તથા બસમાં વિદ્યાર્થીઓને ભરતા આજે વડોદરા શહેર કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટા બકરા કરતાં પણ બદતર રીતે ભરેલા જોઈને તેમને ગુસ્સો આવતો હોય છે। બાળકોની ચિંતા થતી હોય છે, કંઈક ખોટું થઈ રહ્યું છે। સ્કૂલના વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે। એક સ્કૂલ રિક્ષામાં 10 કે તેનાથી વધારે બાળકોને બેસાડનાર રિક્ષા ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે અને સરકારશ્રીના નક્કી કરેલા નિયમો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓને નિયમ કરતાં વધારે શિક્ષણ ક્ષમતામાં બેસાડે છે, જેમાં વિદ્યાર્થીઓને લઈને શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમમાં મુકાય છે। હાલ વડોદરા શહેરમાં બનેલી હરણી તળાવની જે ઘટના છે તેમાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, જેની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તેમાં રોજ સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટા બકરા કરતાં પણ બદતર રીતે ભરી સ્કૂલે મૂકવા જતા હોય છે। તેમાં કોઈ બનાવ ન બને તે માટે વડોદરા શહેર કોંગ્રેસ યુથના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હોય છે, વાહનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલે ટ્યુશનમાં ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન લઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમો મુજબ વિદ્યાર્થીઓને શાળાના વાહનોમાં બેસાડવામાં આવે અને જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાઈ આવે તો રિક્ષા કે વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ગત 18 તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એટલી મોટી દુર્ઘટના કોર્પોરેશનના અને કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે થઈ, જેના અંદર 12 બાળકોનો જીવ ગયો, 2 શિક્ષકોનો જીવ ગયો, મૃત્યુ પામ્યા છે। એ ઘટનાને આપણે પાછા તો નહીં વાળી શકતા, પણ ભવિષ્યના અંદર ફરી વખત આવી કોઈ ઘટના ના થાય એની તકેદારી અત્યારથી લઈએ તો ઘણું સારું। એ મુદ્દાને ધ્યાનમાં રાખીને દરરોજ સવારે વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ એમના પરિવારો એમને રિક્ષામાં, બસમાં, વેનમાં બેસાડીને અને એમના સારા ભવિષ્યના ભણતર માટે સ્કૂલે મોકલતા હોય છે। ત્યારે એ રિક્ષાવાળા, બસવાળા, વેનવાળા અસંખ્ય વિદ્યાર્થીઓને એનામાં બેસાડીને, વ્હીકલમાં બેસાડીને અને જીવના જોખમે લઈ જતા હોય છે। ત્યારે અમે કમિશનરશ્રીને એ માંગ કરવા આવ્યા છે ને એ આવેદન આપવા આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે જે ઘટના ઘટી ગઈ છે એનું પુનરાવર્તન ના થાય એ હેતુસર વડોદરા શહેરના તમામ સ્કૂલોને અને એ સ્કૂલોથી કનેક્ટેડ તમામ આ વ્હીકલોને નોટિસ આપવામાં આવે, એની ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે, એમનો યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ વ્હીકલની એક સીટિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે, તાકી વધારે ઓવરલોડના કારણે બીજી વખત કોઈ બસ દુર્ઘટના કે રિક્ષા દુર્ઘટના કે વેન દુર્ઘટના ના ઘટે અને વિદ્યાર્થીઓનો ફરી જીવ ના જાય એની તકેદારી રાખવા માટે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા સમગ્ર દેશમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, ત્યારે શહેરના છેવાડે આવેલા બિલગામ સ્થિત લિટલ ફ્લાવર પ્લે સ્કૂલ ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકી, હનુમાનજી, ભરત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના પાત્ર ભજવવામાં આવ્યા। વનવાસ પૂર્ણ કરીને ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી જ્યારે અયોધ્યામાં પરત ફરે છે ત્યારે ભરત તેમના પગ ધોઈને સ્વાગત કરે છે, ત્યારબાદ ભગવાનનું રાજતિલક થાય છે। આ તમામ પ્રસંગો દ્વારા રજૂ કરવામાં આવ્યા। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આગમન અને તેમના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પૂજન પ્રસંગ પણ બાળકોએ ભજવ્યો। શાળાના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા। આ પ્રસંગે નિહાળવા માટે વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ
राम नाम वरानने। जय सिया राम, हर हर महादेव, भारत माता की जय। मेरा नाम संतोष कुमार सिंह है, मैं स्वर्णम चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ। और हम लोगों ने ग्रामीण क्षेत्र में छोटे छोटे बच्चों जो ज़रूरतमंद हैं उनकी शिक्षा के लिए बिलगाम में एक स्कूल की स्थापना की है और इस स्कूल के द्वारा हम बच्चों को अच्छा शिक्षण प्रदान करके एक शिक्षित समाज की स्थापना करना चाहते हैं। आज बहुत ही खुशी का दिन है। 22 जनवरी हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा श्री राम लल्ला का अयोध्या में प्राण प्रतिष्ठा संपन्न हुआ। इसकी हमें बहुत हार्दिक खुशी है। आज 500 वर्षों की तपस्या के पश्चात हमें ये अवसर प्राप्त हुआ है कि हम श्री राम लल्ला का मंदिर देख पा रहे हैं। आज मैं अपने आप को थोड़ा अभाग्यशाली मान रहा हूँ क्योंकि इस अवसर पे मैं अयोध्या नहीं जा सका। फिर भी हम सभी लोगों ने मिलकर हमारी स्कूल में एक अयोध्या का मिनी अयोध्या का कार्यक्रम आयोजित किया है, जिसमें हमने छोटे छोटे बच्चों, हमारी स्कूल के छोटे छोटे बच्चे 4 से 5 साल के बच्चे हैं, उन्होंने राम, भरत, शत्रुघ्न, हनुमान जी सभी का पात्र निभाया है। वन से कैसे राम अयोध्या वापस आए, भरत ने कैसे उनका स्वागत किया, भरत मिलाप, श्री राम का राज्याभिषेक और मंदिर की स्थापना, ये सब कार्यक्रम हमने यहाँ प्रस्तुत किया है। छोटे छोटे बच्चे उन्होंने डांस करके इस प्रोग्राम को और भी अच्छा बना दिया है। केवल बच्चे ही नहीं, उनकी माता, उन्होंने भी बहुत अच्छा नृत्य यहाँ प्रस्तुत किया और पूरे माहौल को राममय कर दिया है। उसके पश्चात बच्चों की दादी, वो लोग भी राम का भजन कीर्तन करने वाले हैं और पूरे बीलगाम को एक राममय आनंद कर रहे हैं और हम उसी सब से आनंदित हैं। आज मुझे अयोध्या न जाने की कमी यहाँ पूरी हो गई और मैं बहुत संतुष्ट हूँ। इसलिए मैं पूरे बीलगाम और यहाँ के लोगों को अभिनंदन देता हूँ, उन्हें प्रणाम करता हूँ कि उन्होंने आज हमें इतना सहयोग दिया। मोदी जी के द्वारा ही यह सब संभव हुआ। अगर मोदी जी हैं तो सब संभव है। जय सिया राम, हर हर महादेव। બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો. વકીલને મળવા વડોદરા આવ્યો ને પકડી લીધાનો પોલીસનો દાવો. વડોદરાના હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું. આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો, તેને પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે, જે ઘટના સમયે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.
જોકે વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો છે તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાડુભાઈ થાય છે. મળતી માહિતી અનુસાર કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા પીપીપી ધોરણે 100% ઇજારદારને ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. એવું કહેવાય છે કે પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે. પરેશ શાહે ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટના સમયે ફોન પર વાત કરતા ઉતાવળમાં હરણી તળાવ પરથી ભાગતો પરેશ શાહ વિડીયોમાં કેદ થયો છે, જે બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે. બોટ દુર્ઘટના કે જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મળી કુલ 14 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. શનિવારે વડોદરા પોલીસે આ સંબંધની એફઆઈઆરમાં પરેશ શાહનું નામ એડ કરી અને મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યો હતો. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા હરણી બોટ દુર્ઘટનામાં પીપીપી પર સહી કરનાર તમામને આરોપી બનાવી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી. હરણી બોટ દુર્ઘટનામાં બોટ ચાલકની સાથે સહાયક મજૂરીનું કામ કરતા, જેને પાણીમાં તરતા પણ આવડતું નહોતું, બોટ ડૂબે તો પોતાના જીવનું જોખમ હોવા છતાંય રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતો, તેની ઉપર પોલીસે ગુનો લગાવી ધરપકડ કરી હોય તો ગુનામાં સૌથી મોટા જવાબદાર મોટના તળાવ માટે પીપીપી કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશનના વિગતમાં જણાવેલા તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંચાલક નફા નુકસાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિદ્યાર્થીઓ પાસે પિકનિક ફીના રૂપિયા વસૂલી પિકનિક સ્થળની જોખમ તપાસ કર્યા વગર સામાન્ય શિક્ષકોના ભરોસે 5 વર્ષથી 10 વર્ષના બાળકોને પિકનિક કરવા મોકલ્યા, તેઓ પણ દુર્ઘટનામાં જાનહાનિ માટે જવાબદાર છે. તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી હેઠળ એટલે કે પબ્લિક પાર્ટનર તરીકે કોર્પોરેશન અને પ્રાઇવેટ પાર્ટનર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સે બંને વચ્ચે ભાગીદારી કરાર કરીને બોટિંગ સહિતની એક્ટિવિટી શરૂ કરેલ. જેમ આવક કે નફામાં કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ તેમ બંને ભાગીદાર હતા, તેમ બોટિંગ સહિતની એક્ટિવિટીમાં સલામતી જાળવવા માટે બંને પીપીપીના કરાર કરેલા ભાગીદારો સંપૂર્ણ જવાબદાર છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે ₹100ના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશનના કમિશનરે સહી કરી અને બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સના બિનિત કોટિયાએ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી કરારને કાયદેસરનું ડોક્યુમેન્ટ નોંધેલું છે. આનો અર્થ એમ થાય છે કે પ્રથમ પક્ષકાર એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવ સહિતની જમીન ભાડે આપેલી નથી, પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મુજબ જનભાગીદારીથી આપેલી છે અને દુર્ઘટનાના ગુના માટે બંને મુખ્ય ભાગીદારો સરખા જવાબદાર ગણાય છે. જ્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના બીજા પક્ષકાર ભાગીદાર કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો, સંચાલન કરનાર મેનેજર, હોડી ચાલક, હોડી ઉપર મજૂરી કરનાર, પરોક્ષ રીતે કામગીરી કરનાર સહિતના કુલ 20 જેટલાને જીવલેણ હોડી હોનારત માટે આરોપી બનાવ્યા હોય તો કરારના પ્રથમ પક્ષકાર કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક ઇજનેર, સ્ટેન્ડિંગ કમિટીના મંજૂરી માટે મૂકનાર મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરનાર ચેરમેન, સભામાં મંજૂર કરનાર અધ્યક્ષ એટલે કે મેયર, ફ્યુચરિસ્ટિક સેલના તકેદારી રાખનાર હાલના કાર્યપાલક ઇજનેર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સહી કરી અનુમોદન આપનાર 2 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત તમામને જીવલેણ હોડી દુર્ઘટનાના આરોપી તરીકે પોલીસે નોંધવા જોઈએ. તે નોંધેલા નથી. અમારી માંગ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ, મંજૂરી આપનાર પદાધિકારીઓ, રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાની જેની જવાબદારી હોય છે તેઓ સહિત જવાબદાર તમામને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવે. 18 તારીખે હરણી મોટના તળાવ ખાતે વડોદરા કોર્પોરેશને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આપેલું તળાવ, એમાં લેક ઝોન નામની સંસ્થાએ બોટિંગ ચાલુ કરેલું. એમાં ખૂબ મોટી દુર્ઘટના થઈ. 12 નાના માસૂમ બાળકો અને 2 શિક્ષકો ડૂબી ગયા હતા. અને આ ઘટનાને લઈને આરોપીઓને પકડવાની વાત હતી, તો જ્યારે બોટ ઉપર ચલાવનાર
ની સાથે બેઠેલો એક મજૂર જેવો માણસ કે જેને તરતા સુદ્ધાય આવડતું નહોતું, તો એની કોઈ જવાબદારી ફિક્સ નથી થતી, છતાં પણ એની ધરપકડ કરવામાં આવી. એની ઉપર સેમ સદોષ માનવ વધના અને બધા જ ગુના લાગવામાં આવ્યા. તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, બે પાર્ટનર છે, કરાર મુજબ બે પાર્ટનર છે, એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક કોટિયા પ્રોજેક્ટ્સ. કોટિયા પ્રોજેક્ટ્સના બધાને જ એરેસ્ટ કરવાની વાત આવી, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ નહીં? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે, માત્ર કોટિયા પ્રોજેક્ટ્સ એટલું જવાબદાર નથી. કારણ કે એને જ્યારે આ મોટના તળાવ માટેનું પીપીપી ધોરણે ફ્યુચરિસ્ટિક સેલ વિભાગ દ્વારા આ ઉદ્ભવ્યો, વિચારને ટેન્ડરમાં કન્વર્ટ કર્યો. મ્યુનિસિપલ કમિશનર સાહેબે એને સ્ટેન્ડિંગમાં રજૂ કર્યું, સ્ટેન્ડિંગના ચેરમેને એને પાસ કર્યું, સમગ્ર સભામાં આવ્યું, તો મેયરશ્રીએ અધ્યક્ષ તરીકે એને મંજૂરી કરાવડાવી. તો આ બધા જ જવાબદાર છે આ હોડી દુર્ઘટના માટે. હવે હાલના જે ફ્યુચરિસ્ટિક સેલના જે કાર્યપાલક ઇજનેર છે, એમને જે એની પર દેખરેખ રાખવાની હોય, જનહિત ભાગીદારી છે, તો ભાગીદારોના ભાગ તરીકે એમણે પણ એક દેખરેખ રાખવાની હોય, એમણે પણ કોઈ દેખરેખ રાખી નથી. હોડી દુર્ઘટનામાં હોડી કેટલી વાપરવાની, કઈ કંપનીની વાપરવાની, ચાલકની પાસે શું હોવું જોઈએ, શું આવડત હોવું જોઈએ, લાયકાત હોવી જોઈએ, એ કશું જ નહીં. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી તમામ ભાગે, કોર્પોરેશનના જે બી અધિકારીઓ હોય જેની આ જવાબદારી થતી હોય, એ તમામની ગુનાહિત બેદરકારી છે. તો એ લોકો પણ સંપૂર્ણ જવાબદાર છે. તો માત્ર એક પાર્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના બે પાર્ટનરના કરાર થયેલા છે, એમાં એક સાઈડના પાર્ટનર બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સને લીધા છે. તો પ્રથમ પક્ષકાર તરીકે જે કરારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જેમાં જવાબદાર તમામની ઉપર આરોપ મૂકવામાં આવે, ફરિયાદ નોંધવામાં આવે અને એ લોકોની પણ ધરપકડ કરવામાં આવે. વધુમાં જ્યારે આ ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જેના મુખ્ય સંચાલક હોય, મુખ્ય ટ્રસ્ટી હોય, મુખ્ય એના નફા નુકસાનમાં ભાગીદાર હોય, એવા તમામને શોધવામાં આવે. કેમ કે નાના બાળકોને બેજવાબદારીપૂર્વક સામાન્ય શિક્ષકોના ભરોસે છોડી ને આવી જોખમી જગ્યાએ રાઇડમાં મોકલી આપ્યા અને સંચાલકમાંથી કોઈ પણ એની તકેદારી રાખી નહીં કે એની તપાસ પણ કરી નહીં અને માસૂમ બાળકો 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા. તો સનરાઈઝ શાળાના સંચાલકો, મુખ્ય સંચાલક, મુખ્ય ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી કે એના ભાગીદાર જે પણ હોય, તો એ બધાની પણ આરોપ મૂકવામાં આવે અને એની પર પણ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપેલું છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત વડોદરા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2.0 કરાટે સ્પર્ધાનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. આજરોજ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટેના ખેલાડીઓનું ખેલ મહાકુંભ અંતર્ગત 23, 24 અને 25નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કક્ષા અને વડોદરા શહેરની વિવિધ શાળાના 600 ઉપરાંત કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો છે. ગતરોજ અંડર 14 વય મર્યાદાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગતરોજ અંડર 17ના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે 25 જાન્યુઆરીના રોજ તમામ વયની વિદ્યાર્થીનીઓએ ભાગ લેશે. આ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. સ્પર્ધાના કન્વીનર ચંદ્રેશસિંહ અને ટેકનિકલ કન્વીનર QC મહેશ રાવલ દ્વારા સંભળાવવામાં આવ્યું હતું. વધુમાં ઉવેજ સૈયદ પણ ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વડોદરા શહેરનું નામ રોશન કર્યું. હવે આવનારી સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ઉવેજ સૈયદે તાંદલજામાં આવેલા ફે સ્કૂલના 9મા ધોરણમાં અભ્યાસ કરી એમ અબ્બાસ સૈયદના ખેલાડીઓએ 10 ગોલ્ડ અને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ 2 મેડલ હાંસિલ કર્યું હતું. હા, જે ખેલ મહાકુંભ કરાટે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપનું આયોજન તારીખ 23, 24, 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહી છે. 23 તારીખે અંડર 14 યર્સના બાળકો બધી જ કેટેગરીના રમી ચૂક્યા. આજરોજ 17, 14 અને 17 અને એબાવ એ બાળકો આજે રમશે અને આવતીકાલે તારીખ 25એ બધી જ કેટેગરીની ગર્લ્સ ઓપન સુધીની ગર્લ્સ કાલે રમશે. ટોટલ કમસે કમ 600-700 બાળકો ભાગ લઈ રહ્યા છે આ ટુર્નામેન્ટમાં અને આ ટુર્નામેન્ટનું જે ટેકનિકલ સંચાલન છે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનને આપવામાં આવ્યું છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ છે એ જેના ચંદ્રસિંહ હેન્ડલિંગ કરી રહ્યા છે, વિકાસ સોડી છે, સાથમાં જયેશ દાયબર છે,
કાસિમ દાવસેન સાહેબ છે. એટલે આ બધા સહયોગથી આ ટુર્નામેન્ટ અમે સફળ કરવાનો કોશિશ કરી રહ્યા છીએ. આ ટુર્નામેન્ટ જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, એના માટે અમે તનતોડ મહેનત કરી આ ટુર્નામેન્ટ સફળ થાય અને બાળકોમાં એક જાગૃતતા આવે એના માટે આ ટુર્નામેન્ટનું હેન્ડલિંગ કરી રહ્યા છે. કુલ જિલ્લામાંથી કેટલા બાળકોએ ભાગ લીધો? આ વડોદરા જિલ્લાની ટુર્નામેન્ટ છે, વડોદરા અખાઈની. એમાંથી લગભગ 600 જેવા બાળકો ભાગ લઈ રહ્યા છે. આપનું નામ? મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા. એશિયા જેમ્સના મોભી પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવારનું કડકડતી ઠંડીમાં ગ્રીફનો અહેસાસ કરાવતું પરમાર્થ ગરમ ધાબળા બેન્કેટ વિતરણ. દામનગર શહેરી વિસ્તાર સહિતના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પછાત વસાહતો, વેરાન વગડા રોડ રસ્તાઓ સહિતના દુર્ગમ વિસ્તારોમાં ધાબળા વિતરણ અભિયાનનો પ્રારંભ. એશિયા જેમ્સના મોભી ધાનેરાવાસી, હાલ સુરત મુંબઈ ચૈન વણિક, ઉદાર દિલ દાતા પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ઘરના અતિથિ, અભ્યગાત, ભિક્ષુક અને રઝળતા અને ઠંડીથી ઠૂઠવાતા અનેક પરિવારોમાં ધાબળા બ્લેન્કેટનું વિતરણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉપલેટામાં 75મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિત યોજાનાર કાર્યક્રમોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકા ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર શ્રી, જિલ્લા પંચાયત વડા સહિતના અધિકારીઓએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમામય અને સુચારુ રીતે યોજાયો. આ માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સાથે જ મંચ પરથી બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમજ તમામ વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે તે માટે ઉપલેટા શહેરમાં તેનું અગાઉ રિહર્સલ યોજી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
75મો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે. આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો, જેમાં સ્ટાર્ટથી લગાવીને એન્ડ સુધી જે પૂરો આખો કાર્યક્રમ છે આનો મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે. આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લોનો પણ નિદર્શન પણ છે અને સાથે સાથે બહુ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે. આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે, આપણા બધાનો કાર્યક્રમ છે, તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ. કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે. આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે એક બહુ સારો કાર્યક્રમ તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.